રૂપિયા પર એક ચર્ચા કરવા માટે સીઆર ફોરેક્સના ફાઉન્ડર અને એમડી અમિત પબારી જોડાયા છે. અમિતજી, સ્વાગત અને વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસેથી એ સમજવું છે કે જુઓ, અત્યારે આપણે રૂપિયાની અંદર એક સારી એવી નરમાશ જોઈ રહ્યા છીએ, પરંતુ અહીંયાથી જે બીજી એક શક્યતા હવે બનતી દેખાઈ રહી છે કે જે ચીનની અંદર યુઆન નબળો પાડવાની કે યુઆનને થોડું ડિગ્રેડ કરવાની વાત ચીન સરકાર કરી રહી છે 2025માં. એની કેટલી અસર આવનારા સમયમાં અહીંયાથી રૂપિયા પર આપણને આવતી જોવા મળશે, અને ખાસ કરીને રૂપિયા માટે અત્યારે હવે કઈ રેન્જને તમે ખાસ ફોકસમાં રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ. અગર આપણે ચાઇનીઝ કરન્સીની વાત કરીએ તો યુએસડી સીએનઆઈ છે લાસ્ટ વીકની અંદરમાં જે હાઈ બનાવ્યો હતો એ 7.30 હતો. એ 7.30 થી અત્યારે ચાલે છે 7.2657. તો બેસિકલી ચાઇનીઝ કરન્સી લાસ્ટ 3-4 દિવસની અંદરમાં આ જે ઓફશોર ચાઇનીઝ કરન્સી છે એ રિલેટિવલી સ્ટ્રોંગ થઈ છે. રૂપિયાની અંદરમાં સૌથી મોટો અત્યારે જે ઇસ્યુ ચાલી રહ્યો છે એ છે કે ટ્રમ્પ સાહેબ જ્યારથી ઇલેક્ટ થઈને પાછા આવ્યા છે, બધા લોકોને એમ લાગે છે કે એ આવીને ટેરિફ નાખશે. એના વજહથી જે ડોલર ઇન્ડેક્સ છે એ જે પહેલા 102-103 લેવલમાં ચાલતો હતો એને 108 સુધી ગયો અને અત્યારે 106 પાસે ચાલે છે. બીજો પ્રોબ્લેમ છે કે જે 10 યર યીલ્ડ યુએસની છે એ બી શૂટઅપ થઈ છે. થર્ડ જે ચેલેન્જ રૂપિયા માટે છે એ છે ક્રૂડ ઓઇલ પ્રાઇસ. આઈ થિંક બોટમ આઉટ થયું છે અને ઉપર જશે. આટલા દિવસ શું થતું હતું કે આરબીઆઈ રૂપિયાને નબળો થવા નહોતી દેતી અને આરબીઆઈ એક્ટિવલી ડોલરને સેલ કરતી હતી. લેકિન લાસ્ટ 1 મહિનાની અંદરમાં ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદરમાં લિક્વિડિટી ડેફિસિટ હોવાના કારણે આરબીઆઈ જે ડોલર એગ્રેસિવલી સેલ કરતું હતું એમાં રૂકાવટ આવી છે. એટલા માટે ડોલર જરાક વીક થયો છે. આવતા દિવસ અમને લાગે છે કે યુએસ ડોલર ઇન્ડેક્સ પાછો 103 થી 104 જશે. ડોલરના યીલ્ડ નીચે આવશે અને એફઆઈ નો ઇન્ફ્લો આવશે. એના વજહથી અમે રૂપિયામાં શાર્પ ડેપ્રિસિએશન જોતા નથી અને રૂપિયાનો નિયર ટર્મ જે રેન્જ છે એ 84.50 થી લઈને 85-85.10 સુધીનો લાગે છે અમને લોકોને. એટલે જો 84-50થી 85-85-10ની એક રેન્જ આપણે ખાસ કરીને આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ અમિતજી, આ ચીન દ્વારા જે પગલું લેવામાં આવી રહ્યું છે એ પણ આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ દ્વારા ખાસ કરીને જે પ્રપોઝ ટેરિફ છે એને લઈને જ એક વિચારણા ત્યાં પણ ચાલી રહી છે. અને આપણે ખબર છે કે અત્યારની પરિસ્થિતિમાં ચીન અને ભારત વચ્ચેની જે વેપાર છે એ ભારત અને ચીન અત્યારે સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર પણ ચીન છે ભારતનું. આની અસર ભારત પર કઈ રીતે આવશે જો આ પ્રકારનો કોઈ નિર્ણય ચીન લે છે તો? એમાં હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ આપું. સપોઝ કરો કોઈ બી કન્ટ્રી કોઈ કન્ટ્રી ઉપર 10% ટેરિફ નાખે છે અને ઈ એક્સપેક્ટેશનથી એની કરન્સી જે છે એ 7% વીક થઈ ગઈ, તો ટેકનિકલી શું થઈ જાય કે એનો જે એફેક્ટ છે ને એ નલિફાઈંગ થઈ જાય. તો બેસિકલી જે આખી માર્કેટ એક્સપેક્ટ કરે છે કે ટ્રમ્પ આવીને બહુ મોટી ટેરિફ લગાડી દેશે અને એ રીઝનથી એની જે કરન્સી પહેલાથી જે વીક થઈ ગઈ છે, તો યુએસની અંદરમાં એનો જે ઇમ્પેક્ટ થાય ઇમ્પોર્ટ માટે એ ઘણો ઓછો થઈ જાય. અને આપણે હિસ્ટ્રીમાં જઈએ, લાસ્ટ ટાઈમે જ્યારે ટ્રમ્પ સાહેબ આવ્યા હતા એ ટાઈમે ડોલર ઇન્ડેક્સ 101.50 હતો. એના એક વર્ષની અંદરમાં ડોલર ઇન્ડેક્સ જે છે 101.50 થી 89 વયો ગયો હતો. એટલે ડોલર વીક થઈ ગયો હતો, ડોલર સ્ટ્રોંગ થવાની બદલેમાં. અને એમનો જે ટેન્યુઅર હતો આખો, એ આખા ટેન્યુઅરમાં ડોલર ઇન્ડેક્સ 101.50 પાછો તોડ્યો શક્યો. તો મને લાગે છે કે જ્યારે ટ્રમ્પ સાહેબ માર્કેટમાં આવશે જાન્યુઆરીની અંદરમાં, તો હોઈ શકે છે કે માર્કેટે આ બધા ન્યૂઝને પહેલા ડિસ્કાઉન્ટ કરી નાખ્યું છે. હવે ફેડ શું કરે છે, બીજી બધી સેન્ટ્રલ બેંક શું કરે છે, ઇન્ટરેસ્ટ રેટની બારેમાં, અને ઇન્ડિયન ઇકોનોમીના જે આરબીઆઈ જે નવા ગવર્નર છે એ શું કરે છે, એના ઉપર માર્કેટ ફોકસ કરશે.
ના કે ટેરિફ ઉપર. એ વાત ઓલરેડી માર્કેટમાં ડિસ્કાઉન્ટેડ થઈ ગઈ છે. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી એક વાત તો ચોક્કસ છે કે જે ટેરિફ વાળી જે વાત હતી તે અત્યારે બજારની અંદર ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે, એટલે એના પર વધારે ફોકસ કરવા કરતાં આગળની સેન્ટ્રલ બેન્કો અને ફેડ કેવા નિર્ણયો લે છે એના પર આપણે એક ફોકસ રાખતા રહીશું. અમિતજી, આપનો ઘણો ઘણો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ઇન ડિટેલ છણાવટ કરી.